તો આ ખાઈ લઈશ તો સારું લાગશે, પેલું ખાઈ લઈશ તો સારું લાગશે. પણ અહીંયા આવશો ને ત્યારે એમ થશે ના આ તો બધું કઈ છે જ નહીં, ફેંકી દો બોલવું, અહીંયા જ બધું છે. રાઈટ? થાય છે? હું આવતી હતી ત્યારે આ પગ સીધો જ રહેતો હતો, આંખો નહોતી વાળી. ક્યાં બાત. એ આપણે ખોજવી હોય તો યોગાને આપણે એક્સેપ્ટ કરવું જ પડે. બાકી એવી દુનિયાની કોઈ તાકાત નથી, બાકી તો દવાઓના ઢગલા થઈ જશે ઘરની અંદર. ચલો સર્વેને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેડમ યોગા કરાવે છે, બહુ સુંદર કરાવે છે. મને કમરનું ઓપરેશન 4 કલાક ચાલુ હતું, છતાં હું ઓપરેશન અહીંયા ટેબલ પર બેસીને યોગા કરું છું અને બધાને બહુ આનંદ આવે છે અને બહુ સુંદર મેડમ યોગા કરાવે છે. બહુ સારું છે બધાને. જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ ભારતીબેન છે અને મનીષાબેન રોજ યોગા કરાવવા આવે છે અને હું પણ યોગામાં રોજ જાઉં છું. મને આર્થરાઇટિસનો પ્રોબ્લેમ છે અને ઘૂંટણમાં તકલીફ હતી. યોગા કરવાથી મારી પલોઠી વ્યવસ્થિત વળી જાય છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ હંસાબેન છે. તમે યોગા કરાવો છો એના માટે અમને ખૂબ ખૂબ સારું લાગે છે.